નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ધારી તાલુકાની ફતેગઢ પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવા વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સંસ્કારપૂર્ણ વાતાવરણ મળે તે માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો। આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે શપથ લેવડાવવામાં આવી। ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, શિસ્ત અને જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરિત કર્યા। કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ મહેશભાઈ સાવલિયા, જિલ્લા પંચાયતના સભ્ય ઘનશ્યામભાઈ હિરપરા, લાયઝન અધિકારી કમલેશભાઈ સાવલિયા, પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન ભરતભાઈ મકવાણા સહિત વિવિધ આગેવાનો, શિક્ષકગણ, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો, જેમાં શિક્ષણ, પર્યાવરણ જાગૃતિ અને માર્ગ સલામતી અંગેનો મહત્વપૂર્ણ સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો। રિપોર્ટર બટુક સોલંકી, ધારી। આજરોજ ફતેગઢ ગામે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પરિવારની મુલાકાત લેવાનો અવસર આવ્યો। આજે નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાકાર થાય તે માટે નાના નાના ભૂલકાઓને, છેવાડાના ગરીબ લોકોના બાળકોને આજે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ આપવાનો અવસર છે। ત્યારે નાના નાના ભૂલકાઓ હર્ષભેર અને ગામના વડીલો અને માતાઓ હર્ષભેર આ કાર્યક્રમમાં હાજર રહ્યા।